થાય છે ને એટલે નકર તો વગર. શક્તિ ભગવાને આપેલી હોય એનો પૂરેપૂરો જો ઉપયોગ થઈ જાય તો દેવતાની કૃપા થાય, અને દેવતાની કૃપા મળે ને તો જ ભગવાનના દર્શન થાય. એ આટલું યાદ રાખવાનું. બોલ શ્રી ખેલા સોમનાથ મહાદેવ કી જય. આપણે જો નીકળી ગયા અત્યારે ઘેલા સોમનાથ જવા. આગળ તમને જે ટ્રેલર જોયું એના ઉપરથી તો ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તો હું ને મારા મિત્ર પારસભાઈ અત્યારે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ ગૌશાળા અને ત્યાંનો મેળાની મુલાકાત લેવા. તો ચાલો આગળ બનીએ રહેજો. સતનો આધાર સત્તાધાર. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો આજે હું તમને અહીંની ગૌશાળા અને આજનો જે શ્રાવણ માસનો મેળો થાય છે તેની આજ મુલાકાત કરાવીશ. તો ચાલો આજના દિવસમાં બના રહેજો અને નવા વિડીયોમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લેવા. તો આપણે જે ગૌશાળા છે તેવી જ ગૌશાળા પણ અહીંયા પણ છે. તો ચાલો મુલાકાત લઈએ. અને આ છે આપણે લવારા વાસરુનો વાડો અને બાજુમાં છે આપણે મોટા વાસડા. લે તમે આવ્યા, આવો આવો. આ તમે જોઈ રહ્યા છો આ છે આપણે ઘેલા સોમનાથ મહાદેવની ગૌશાળા. તો અહીંયા છે પાણીની હવેડી. જો ગાયું આપણે આપણી જેમ સિસ્ટમ છે કે ગાયું દૂધણાવાળા પાકડીયાવાળા ને બધા એના ભેગા વાસડું હોય ગાવું બધી. તો અત્યારે પણ જો અત્યારે ઘેલા સોમનાથમાં પણ એ જ સિસ્ટમ છે. તો અત્યારે જો આ ગાયું બધી છૂટી છે આમાં. દેશી ગીર ગાયું જ છે આપણે. $140 જેવી ગાયું છે ભાઈ, અને 17-18 જેવી દૂધણી. અત્યારે જો અહીંયા પણ 2:30 વાગે આપણે દૂધણી ગાયું પાકડ ગાયું નોખી પાડે છે વાડામાંથી બધી ભેગી કરે પછી. અને અત્યારે તો ભેગી હોય, છૂટી ચરતી હોય બહાર વાડામાં. તો ખૂબ મજા આવી ગૌશાળા જોઈ, આપણે આનંદ થયો. અને હવે આપણે મેળા તરફ જઈશું. તો હાલો હવે તમને મંદિરમાં આપણે મહાદેવના દર્શન કરાવું શ્રાવણ માસના. તો ચાલો વિડીયોમાં નવા હો તો હર હર મહાદેવ લખતા જાજો. તો હવે તમને આપણે મંદિરના તો દર્શન કર્યા અને મહાદેવના પણ દર્શન કરાવ્યા, ગૌશાળા પણ બતાવી. તો હાલો હવે અહીંનો ઘેલા સોમનાથ જે મહાદેવનો દેવોના દેવ મહાદેવનો જે 1 મહિના સુધી મેળો ચાલે છે તેના દર્શન કરાવી.
ત્યાર પછી જે અત્યારે આ મેળો ચાલી રહ્યો છે તો તેને આપણે મહાદેવના અલગ અલગ રૂપના આપણે જો ફોટાને છબીઓ મૂકેલી છે અને મહાદેવનો આપણે વોટરફોલ કે જેવો આપણે પ્રદર્શન જેવું મસ્ત મજાનું બનાવેલું છે અને આ મંદિરમાં પણ મસ્ત શણગાર મહાદેવનો થાય છે. તો આ રીતનું બધું આપણે શ્રાવણ માસના નિમિત્તે અત્યારે સોમનાથમાં મેળો અને ભાવિ ભક્તો તૂટી પડ્યા છે. તો તમે પણ જાજો, ખૂબ મજા આવે એવી જગ્યા છે. જય આપા ગીગા. તો હવે થાય છે આપણે મંદિરે મહાદેવની પૂજા, જે 12 વાગે આરતી થાય છે. તો ચાલો દર્શન કરો. અંબે માત કી, અયોધ્યાનાથ કી. તો હવે આપણે અહીંથી જે રજા લઈ રહ્યા છીએ અને આવી જ જુદી જુદી જગ્યાઓના દર્શન કરાવશું. જય ગીગડાવીર.